કાવ્ય સ્કૂલે જાય છે? હા. કયા ધોરણમાં ભણે છે? 8મું. નેતા એટલે શું? નેતા એટલે કે એવા નેતા જે તે શહેરનું ધ્યાન રાખે, ત્યાં ભરાતા પાણી અથવા કે સોસાયટીનું ધ્યાન રાખે, રોડ રસ્તા સ્વચ્છ કરે, એવા સારા એવા નેતા હોવા જોઈએ તો શહેરનો વિકાસ થાય. તું જે સોસાયટીમાં રહે છે એ સોસાયટીમાં કેવા નેતાઓ તે અત્યાર સુધી જોયા છે? એ સોસાયટીમાં નેતા જે ખૂબ જ ધ્યાન નથી દેતા એવા નેતા છે. સોસાયટીમાં ધ્યાન ન દેતા હોય એવા નેતા એને જોયા છે કાવ્ય? કેટલા ધોરણમાં ભણે છે? 9મું 10મામાં આવ્યું. 10મામાં આવ્યો. વેકેશન કેવું ચાલે છે? વેકેશન નથી, 10મું ચાલુ થઈ ગયું. 10મું ચાલુ થઈ ગયું છે. નેતા કોને કહેવાય? નેતા સોસાયટીમાં આપણે જોયા જ નથી. હા, એટલે નેતાની વ્યાખ્યા ખબર જ નથી કે નેતા કોને કહેવાય. નહીં. અત્યારે આ પાણી ભરાઈ રહ્યું છે એની કોઈ સમસ્યા નથી. અને આ કોઈ સ્કૂલે જવામાં કેવી તકલીફ પડે ચોમાસામાં? સ્કૂલે જવામાં કાદવ કીચડ વચમાં આવે છે અને રસ્તા ખાડા કીચડવાળા આવે. સુરતના બાળકો કહી રહ્યા છે કે નેતા વિસ્તારની અંદર નથી જોયા. કયા ધોરણમાં ભણે છે બેટા? 8મું. 8મા ધોરણમાં ભણે છે. શું નામ છે તારું? ધાર્મિક. ધાર્મિક નામ છે. મોટો થઈને શું બનવાનું છે? કેમિકલ એન્જિનિયર. કેમિકલ એન્જિનિયર બનવું છે. નેતા નથી બનવું? નહીં. કેમ નેતા નથી બનવું? નેતા શેરીમાં કોઈ જોયા નહીં, નેતાનો કોઈ અનુભવ ન હોય. નેતા શું કામ કરે તેની કાંઈ ખબર હોય નહીં કે આ શેરી છે એમાં પાણી ભરાઈ રહે છે, પાછળ ખાડીનું પાણી ભરાઈ રહે છે, તેનું ભેગું થતાં આ શેરીમાં કોઈ હલ કરવા કાંઈ આવીતું નથી, કાંઈ ખબર પડતી નથી. તે માટે કેમ નેતા એટલે નેતા નથી બનવું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.